રાધે રાધે, જય સિયારામ। આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે। રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો વીરા ભગતને કાશીની જાત્રા કરવાનું મન થાય છે કે હું કાશીની જાત્રા કરી આવું, અને રાણીમાં ના પાડે છે કે ઘરમાં તીરથ હોય ને તો બારે જાત્રા કરવા ન જવાય। પણ વીરા ભગતની જે પત્ની હતી પૂંજીબેન, એ પૂંજીબેન કે છે હવે મન થયું છે તો જાત્રા કર્યા હોય કે રાણી તો નાનકડી છે કે રાણીની વાતને ન મનાય કે જાઓ। તો વીરા ભગત કે મને બીજી તો કોઈ ઉપાધિ નથી, પણ રાણી હવે યુવાન થતી જાય છે તો એના સાસરે હાલેલી ભાલેલી કરીને મોકલાવી દઈ ને ઈ મારો ધર્મ છે કે વીરા ભગત પૂંજીમાને કહે છે કે આપણી રાણી હવે 14 વર્ષની થઈ ગઈ છે, યુવાન થઈ ગઈ છે, તો જો એને સાસરે મોકલાવી દઈ ને તો કે મને નિરાશ થઈ જાય કે તો મને જાત્રા કરવામાં આનંદ આવે કે તો જાત્રા કરવાની મજા આવે, આપણે રાણીને છે ને પેલા વળાવી દઈએ। તો પૂંજીબાઈ બોલ્યા વેવાણને કેવરાવી મેલ્યું હતું કે રાણીનો વર અરજણ આહી રહે તો 2 શાક સલક આવે, આ જગ્યા તેની જ છે, ઠાકરની ટેલ કરે અને બાકી રાણી તોડાવવાની ના કહે છે। હવે આનો વિસ્તાર કરું તમને। પૂંજીબાઈ એમ બોલ્યા કે વેવાણને અમે કેવરાવી મોકલ્યું છે કે રાણીનો વર અણજર અમારા ઘરે આવીને રીએ। લગન તો રાણી માના નાનપણથી જ થઈ ગયા હતા અરજણ ભગત હારે, તો કે રાણીનો પતિ અરજણ અહીંયા આવીને રીએ તો ભલે મન મૂકીને અહીંયા રીએ કે આ જગ્યા એની જ છે, અહીંયા સંતોની સેવા કરે, ઠાકોરની સેવા કરે ને મજા કરે, બાકી રાણીએ ચોખ્ખું કહી દીધું છે કે સાસરે જઈને હું રહેવાની નથી। આ પૂંજીમાના વાક્ય છે। સાચું કહું ને આ વાક્યમાં ગૂઢ અર્થ રહેલા છે કે અરજણને ઘર જમાઈ આવવું હોય તો ભલે આવે, બાકી રાણીમાએ તો ચોખ્ખું કહી દીધું હતું કે આવી સાધુ સેવા છોડીને, મારા ઘરની અંદર આવા સત્સંગ કીર્તન છોડીને હું સાસરે જવા તૈયાર નથી। એ રાણીમાએ ચોખ્ખી ના પાડી દીધી હતી, એટલે એના પતિ અરજણને જ અહીંયા બોલાવી લેવાની વાત થઈ કે અરજણ અહીંયા આવે અને ખૂબ સાધુ સેવા કરે અને સાધુ સેવા કરીને રીએ। તો વાત બિલકુલ સાચી છે। રાણીમાં વાહ સામે પક્ષે જાય અને એની સાધુ સેવા છૂટે એના કરતા એનો પતિ અહીંયા આવી જાય અને બે ભેગા મળીને સાધુ સેવા કરે તો એનાથી ઉત્તમ વાત કઈ હોઈ શકે। અને બીજી એક વાત અહીંયા ધ્યાન દેવા જેવી છે, ભક્તિ બહુ કિસ્મત થી મળે છે, એટલે એક પતિ પાછળ ભક્તિ બગાડવી મને તો નુકસાનીનું કારણ લાગે છે। બિલકુલ ભક્તિ મળી હોય ને તો સમગ્ર સંસારને જાતો કરી દેવો જોઈએ, પણ કોઈ દી ભક્તિ છોડવી જોઈએ નહીં। રાણી માનો યોગ્ય નિર્ણય છે કે આવી સાધુ સેવા, આવી ભક્તિ, આવા કથા કીર્તન પછી જીવનમાં બીજી વાર થોડા મળે છે, આવા મોકા તો ક્યારેક જ મળે છે। અને એ ભક્તિ છોડીને લૌકિક વરના ઘરે જવું એ બેકાર વાત લાગે છે। મહાભારતની અંદર એક કથા આવે છે, જ્યારે દુર્યોધનનો જન્મ થયો, દુર્યોધનનો જન્મ થયો ને ત્યારે ચારે તરફ અપશુકન થવા માંડ્યા, શિયાળા બોલવા માંડ્યા, કાગડા બોલવા માંડ્યા, ચારે કોર ઉલ્કાઓ પડવા માંડી, આવા બધા અપશુકન થવા માંડ્યા। તો અપશુકન થયા ને એટલે વિદુરજીને ખબર પડી ગઈ કે આ તો ભાઈ ખતરનાક અપશુકન છે। એટલે વિદુરજી ધૃતરાષ્ટ્ર પાસે ગયા અને ધૃતરાષ્ટ્રને કીધું કે તમે છે ને પુત્ર મોહ છોડી અને આ તમારો જન્મેલો પુત્ર છે ને દુર્યોધન, એને મારી નાખો। એને તમે જંગલમાં ફેંકી દો કે એને દરિયામાં ફેંકી દો, જે કરવું હોય પણ એને મારી નાખો તમે દુર્યોધનને। તો કે કેમ? તો કે આ આપણા આખા કુળનો નાશ કરશે, કારણ કે આના જન્મતા વેત જ અમંગલ થયા છે, આ દુર્યોધનના રૂપમાં કોઈ અસુર છે કે અમંગલ બહુ થાય છે, અમંગલ થાય છે એટલે નક્કી આપણા કુળનો નાશ કરશે કે એટલે કોઈ પણ રીતે દુર્યોધનને છોડો, તમે મૂકી જ દો કે મારી નાખો। તો ધૃતરાષ્ટ્રથી પુત્ર મોહ જાતો નહોતો, પુત્ર મોહ તો બધાને હોય ને, સીધી ભાઈને સિદ્ધકા વાલા
હા બધાયને પોતાના પુત્રોની અંદર મોહ હોય છે. તો ધૃતરાષ્ટ્રનો મોહ નતો જાતો ત્યારે યુધિષ્ઠિર બહુ મસ્ત વાત કરે છે કે એક પરિવાર બચતું હોય તો એક વ્યક્તિને જાતો કરી દેવો જોઈએ, મતલબ મારી નાખવો જોઈએ, બલી આપી દેવી જોઈએ. જો એક પરિવાર બચતો હોય તો એક વ્યક્તિને જાતો કરી દેવો જોઈએ. એક ગામ બચી જતું હોય તો એક ખોયડાને એટલે એક ઘરને જાતું કરી દેવું જોઈએ. હા અને એક દેશ બચી જતો હોય તો આખા ગામને જાતું કરી દેવું જોઈએ. અને છેલ્લે વિદુરજી શું કહે છે કે આત્મકલ્યાણ માટે ત્રણેય લોકને જાતા કરી દેવા જોઈએ. જો હા તમને આત્મકલ્યાણની ભાવના હોય, આત્મકલ્યાણમાં રસ હોય તો આત્મકલ્યાણ માટે સમગ્ર ત્રિલોકીને જાતિ કરી દેવી જોઈએ. પણ ક્યારેય મનુષ્યએ પોતાના આત્મકલ્યાણને ખોવું જોઈએ નહીં. વાહ આત્મકલ્યાણમાં જે ચૂકી ગયો ને એ 84 લાખના ચક્કરમાં વયો ગયો. પછી તો કોણ જાણે ક્યારે એને આત્મકલ્યાણનો મોકો મળે. એટલે જેને આત્મકલ્યાણ કરવું છે અને ત્રણેય લોક જાતા કરવા પડે તો ભલે જાતા કરવા પડે, પણ આત્મકલ્યાણ છોડવું ન જોઈએ. એ જ કાર્ય રાણીમાએ કર્યું છે. રાણીમાએ ચોખ્ખું કહી દીધું કે અર્જણને અહીંયા આવીને રહેવું હોય તો ભલે રહીએ, બાકી હું અર્જણ ભેગો નહીં જાઉં એના ઘરે. તો હા અર્જણ ભગતને અહીંયા બોલાવી લેવાની વાત આવવા માંડી. આ રાણીમાનો ઉત્તમ નિર્ણય છે, અતિ ઉત્તમ નિર્ણય છે. ભક્તિ ક્યારેય ખોવી જોઈએ નહીં. ભક્તિ એવું અનમોલ ધન છે. આમ તો જે મળે છે એને જન્મ જન્મ મળે રાખે છે, વાંધો નથી આવતો, પણ તોય છે ને એમાં કસોટીઓ આવતી જાય છે. અને એ હા કસોટીઓમાંથી બચવા માટે મનુષ્યએ ભક્તિ રૂપી ધન ક્યારેય ખોવું જોઈએ નહીં. તો વીરા ભગત શું કે છે, આ તમે શું કર્યું? નાથ નાથ આપણને શું કહેશે? ભગત તમે તો ભોળા છો. જુઓ વીરા ભગત એમ કે છે કે અરે આ તમે શું કર્યું? એ કે અર્જણને એવું કેવડાવી દીધું કે અર્જણ અહીંયા આવીને રહે કે આપણે દીકરી વાળા કહેવાય, દીકરી વાળાને નમીને રહેવાનું પડે. અને તમે અર્જણ ભગતને આવું કેવડાવી દીધું કે અર્જણને અહીંયા રહેવું હોય તો રહે, બાકી રાણી ત્યાં નહીં આવે. તો કે આવું તમે કહી દીધું. તો પુંજીમાં હારો જવાબ આપે છે કે ભગત તમે તો ભોળા છો. વીરા ભગતને કહે છે કે તમે તો ભોળા છો. એ કહે આપણે વળી નાત કેવી ને જાત કેવી, ઈ સાંધા તો જેદી ગોપીચંદન અને માળા ડોકમાં પડ્યા ને તેથી જ તોડી નાખ્યા છે. કેટલો સુંદર જવાબ, કેટલો દિવ્ય જવાબ. પૂંજીમાં એમ કહે છે કે ભગત હવે આપણે નાત જાતનું જોવાનું ન હોય. આપણી નાત જાત તો તેથી જ તૂટી ગઈ જેથી કપાળ ઉપર ગોપીચંદન આવ્યું અને ગળામાં તુલસીની માળા આવી, તેથી જ આપણી બધી નાત જાત તૂટી ગઈ છે. હવે નાત જાતનું ભક્તોને જોવાનું ન હોય. બહુ સારી વાત કરે છે, બહુ દિવ્ય વાત કરે છે કે ભક્તોએ ક્યારેય નાત જાત જોવી જોઈએ નહીં. હા નાત જાતના ચક્કરમાં પડવું જોઈએ. જ્યારથી ગોપીચંદન માથામાં આવ્યું, ગળામાં તુલસીની માળા આવી, એટલે આપણે બધા હવે અચ્યુત ગોત્રના થઈ ગયા, ભગવાનની નાતના થઈ ગયા. હવે આ નાત જાતના ચક્કરમાં ના પડાય કે ભાઈ આપણે નાત શું કહેશે, ભજન કરશી તો. પૂંજીમાં એમાં જ રડ હતા. હો ભાઈ, પૂંજીમાનો આ મત ઊંચો હતો રાણીમા માટે. રાણીમાએ કીધું કે તીરથ કરવા ન જવાય, તો એમાં પૂંજીમાં સહમત ન થયા. પૂંજીમાં કહે છે કે હવે મન થયું છે તો તીરથ કરી આવો. પણ લગ્નની વાતમાં પૂંજીમાં અડગ હતા. એ ચોખ્ખું જ કહી દીધું કે નાત જાતની પરવા કર્યા વગર રાણી તો આપણા ઘરમાં જ રહેશે, એના ઘરવાળાને અહીંયા આવવું હોય તો ભલે આવે. હા બાકી તો જેદીથી આ સાધુનો વેશ લીધો, ગોપીચંદન કર્યું, ડોકમાં માળા પહેરી, ત્યારથી તો આપણે ભગવાનના બની ગયા. અને ભગવાનના ભક્તોએ પછી લૌકિક નાત જાત જોવી જોઈએ નહીં કે લૌકિક લોકો આપણે ભગત બની છીએ તો શું કહે છે, એ પછી જોવું જોઈએ નહીં. અને એ જોવે એ કોઈથી ભજન કરી પણ ન શકે. એ નાત જાત લૌકિક નાત જાતની પરવા કરે ને ભજન ન કરી શકે. ઘણાને જોજો ભજન કરતા લૌકિક નાત જાતનું વધુ પડ્યું હશે કે નાત કાંઈ બોલી ન જાવી જોઈએ, તો એ વ્યક્તિ કોઈથી ભજન ન કરી શકે. કારણ કે આજ સુધી જેટલા ભક્તો થઈ ગયા છે ને નાત જાતની પરવા કર્યા વગર જ ભજન કર્યા છે. બિલકુલ એવી વસ્તુ છે. ભજન કરે કોઈ સૂરમાં, જાતિ વરણ કુલ ખોય. આવો એક દોહો આવે છે. દોહો એવો છે કે ચતુરાઈ ચૂલ્હે પડો, ભઠ્ઠી પડો આચાર,
ઈ તો બીજો દોહો છે. તુલસી ચારો વરણ બિના ભજન બિના ચારો વરણ ચમળ. આ નાત ભજન કરે કોઈ સૂરમાં, અ, ભજન કરે કોઈ સૂરમાં, જાતિ વરણ કુલ ખોય. જાતિ વરણ અને કુળને ખોવું પડે એવો જ સૂરમાં વ્યક્તિ ભજન કરી શકે. બીજા કોઈ ભજન કરી શકતું નથી. આવી વસ્તુ છે. તો અહીંયા એમ કે છે રાણીના મનનો ધણી તો મંદિર વાળો છે. દેહના ધણીને આવવું હોય તો ભલે આવે અને અહીં રહે, બાકી એની કઈ જરૂર નથી. આ પૂંજીમાં બોલે છે કે રાણીના મનનો ધણી તો હવે મંદિર વાળો એટલે ભગવાન દ્વારકાધીશ થઈ ગયા છે. હા હવે જો રાણીના ધણી જ દ્વારકાધીશ થઈ ગયા હોય તો આ શરીરના ધણીને અહીંયા આવીને રહેવું હોય અને સાધુ સેવા કરવી હોય તો ભલે આવે, નહીતર ઈ એના ઘરે અને રાણી આપણા ઘરે. પૂંજીમાં એમ કહે છે. હા બાકી આપણે રાણીને કે સાસરે મોકલવી નથી. નિશ્ચિત એવો જવાબ આપવો હોય જોઈએ. આવો જ જવાબ હોવો જોઈએ. અરે સંતાનો ભજન કરે એનાથી મોટી વાત શું હોઈ શકે. બિલકુલ. જન્મો જન્મ પછી સંતાનોમાં આવી ભક્તિ આવે છે અને કોઈ એને ભક્તિ કરવા દે છે તો એની 71 પેઢી તરી જાય છે. તો 71 પેઢી તરતી હોય અને સંતાનો ભજન કરતા હોય તો એનાથી મોટી વસ્તુ બીજી એકેય સંસારમાં હોય જ ન શકે. જો કે આ સત્સંગ ઘણા લોકો સાંભળે છે રેકર્ડ, એટલે હું ઈ ચોખવટ કરી દઉં કે લગ્ન કરવા ઈ ગુનો નથી. કદાચ કોઈના લગ્ન થયા હોય તો એનો અર્થ એવો નથી કે એને ભગવાન નહીં મળે, પણ ઉત્તમ રસ્તો તો ઈ જ છે કે લગ્ન વગર 24 કલાક ભગવાનમાં મન લાગે ને એવું જીવન જીવવા મળે. ઉત્તમ તો ઈ જ છે કે તજી હરિ ભજન કાજ નહીં દૂજા. ભગવાનનું ભજન છોડીને મનુષ્ય પાસે બીજું કામ જ ન હોય. ઉત્તમ તો ઈ જ છે. કારણ કે લગ્ન કરીને ભજન તો થાય છે પણ એમાં ખટકા બહુ છે. આ કામ બાકી છે ને ઓલું કામ બાકી છે ને ઓની સેવા કરવી આની સેવા કરવી, ખટકા બહુ છે. અને એ હા ખટકામાં ભાઈ હરખી રીતે ભજન કરવાની મજા ન આવે. મજા તો ત્યારે આવે કે ઈશ્વરના ચિંતનમાં ડૂબી અને આપણે કોઈ ઈ કહેવા વાળું ન હોય કે હવે તમે ઊભા થાવ. 1 કલાક 2 કલાક 5 કલાક જેટલી વાર ડૂબેલું રહેવું એટલી વાર રહી અને કોઈ કહેવા વાળું ન હોય ને તો ઈ ભજનમાં મજા આવે છે. એમાં પછી કઈક ઓડકાર આવે. હા એમાં ઓડકાર આવે. બાકી તો 2 માળા કરીને વરી કામ આવી ગયું, વરી 2 માળા કરીને વરી કામ આવી ગયું. એ ભજનમાં મજા નથી. ભજનમાં મજા ત્યારે આવે જયારે ઓડકાર આવે, ધરાઈને ભજન કરવા મળે. તો અહીંયા પૂંજીમાં બોલે છે કે ભાઈ રાણીનો ધણી તો દ્વારકાધીશ છે, એટલે લૌકિક ધણીને આપણા ઘરે આવવું હોય તો ભલે આવે, બાકી રાણી આપણી ક્યાંય જાશે નહીં. રાણીને આપણે ક્યાંય મોકલવી નથી. લૌકિક ધણી ભલે ઘરે આવી જાય છે. મંદિર વાળો સહુના કોડ પૂરે છે તેનાય પૂરશે, બાકી ઠાકરને અણગમતું કરવા જતા સારાવટ નહીં જુએ. અને જો પૂંજીમાં કહે છે કે ઠાકોરની તો ગમતી વાત ઈ જ છે કે રાણી ઘરમાં જ રહી. અહીંયા જો હા કોઈ વ્યક્તિ ઠાકરની વાતને નહીં માને, ઠાકરની વાતનું ઉલ્લંઘન કરશે તો ઠાકર હારાવટ નહીં રહેવા દે. આ પૂંજીમાં એ ભવિષ્ય ભાંકી દીધી કે રાણી આરે કોઈ જબરદસ્તી કરશે અને રાણીને જબરદસ્તી વળાવશે કોઈ તો કે ઠાકરને ગમશે નહીં, અને ઠાકર પછી એનું અણગમતું કરશો, રાણીનું અણગમતું કરશો તો ઠાકુર આપણી હારાવટ નહીં રહેવા દે. ચોખ્ખું કહી દીધું પૂંજીમાં એ. બાકી તો ઠાકર સૌના કોડ પૂરે જ છે કે, પણ ધ્યાન ઈ રાખવાનું છે કે ઠાકરને ગમે ઈ કરવાનું છે અને ઠાકરને ઈ જ ગમે છે કે રાણી મારું ભજન કરે. આવી વાત છે. એટલે ભગવાનના ભક્તને એની ઈચ્છા વિરુદ્ધ પરેશાન પણ ન કરવા જોઈએ. પરેશાન કરવાથી ઠાકર છે ને થોડોક પરચો તો દેખાડે છે, જેથી ખબર પડે કે ભાઈ આને ભજન જ કરવા દેવાનું છે. એટલે ભક્તોના વિરુદ્ધ કોઈ દી જવું જોઈએ નહીં, એને મન મૂકીને ભજન કરવા દેવું જોઈએ. હા, પછી જે કાંઈ કર્તવ્ય કર્મ આપણા ભાગમાં આવતા હોય એ નાના મોટા કરવા જોઈએ, એમાં કોઈ મનાઈ નથી. કર્તવ્ય કર્મ કરવામાં મનાઈ નથી, પણ ફાલતુ સમય બગાડવા કરતા પ્રભુ ભજનમાં વધુ ધ્યાન દેવું જોઈએ એવું મને લાગે છે. હા તો રાણીમા વિશે આ રીતે 2 જણા ચિંતા કરે છે, લગ્નની ચિંતા કરે છે. એ વિષય અહીંયા પૂરો થયો. બીજું આપણે કાલે આગળ વધશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.